વરસાદી વિનાશ અને કેરીનું ઘર। એક જંગલમાં બધા પક્ષી અને જાનવરો ખૂબ જ પ્રેમથી માન સન્માન સાથે રહેતા। જંગલ ખૂબ સુંદર હતું। આ જંગલમાં એક આંબો હતો જેમાં ઘણી બધી મીઠી કેરીઓ લાગતી હતી। આ કેરીઓનો સ્વાદ બધા જાનવરોને ખૂબ ગમતો, જેના કારણે આ આંબાનું ઝાડ આખા જંગલમાં પ્રસિદ્ધ હતું અને ગોલ્ડીબાજ આ આંબાની ઈર્ષ્યા કરતો હતો। બધા ઝાડ મારા જંગલમાં છે, પહેલા બધા જાનવરો મારા જંગલમાં આવતા અને દરેક ફળના બદલામાં કંઈક ને કંઈક આપતા હતા, પણ આ આંબો બધાને ફ્રીમાં કેરીઓ આપે છે। આના કારણે મારો ધંધો ચોપટ થઈ ગયો છે। એક સાંજે ખૂબ જ તોફાન આવ્યું। એ વખતે સોનું કબૂતર ઝાડ પાસેથી પસાર થતો હતો। તોફાન આવતું જોઈને ઝાડ નીચે બેસી ગયો। એ સમયે ગોલ્ડીબાજ પણ ત્યાં જ છુપાયેલો બેઠો હતો। હવે આવશે મજા। તેણે એક પથ્થર ઉઠાવ્યો અને ઝાડની ડાળી પર મૂક્યો। તેનાથી ઝાડની ડાળી તૂટી અને સોનું કબૂતર પર પડી અને સોનું કબૂતર ત્યાં જ મરી ગયું। તોફાન શાંત થયું પછી બધા પક્ષી અને જાનવરો ત્યાં ભેગા થયા।